કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ભક્તો, ચોમાસાની ઋતુ ચાલુ છે અને અમે ગયા હતા ગૌશાળાએ. વળી પાછા અત્યારે સ્ટુડિયોમાં પહોંચ્યા છીએ અને ઉતાવળે છે, થોડું કામ ચાલુ છે. પણ મને એમ થયું કે ચોમાસાની ઋતુ છે તો પછી મકાઈની કાંઈક એવી વસ્તુ એ આપણી કલ્પવૃક્ષ કિચનમાં આપણા લિસ્ટની અંદર અવશ્ય હોવી જોઈએ, અને જેના કારણે આજે મકાઈમાંથી એક એવી વાનગી બનાવવાની છે કે જે જોઈને, જે ચાખીને ખરેખર તમને આનંદ થશે. નંબર 2, ગુજરાતી હોય એટલે ચોમાસાની ઋતુમાં મકાઈનો અવનવી રીતે ઉપયોગ કરતા હોય. દાખલા તરીકે મકાઈને વાફતા હોઈએ, મકાઈને એનો ચેવડો કરતા હોઈએ દાણા અલગ કરીને. પણ આજે આપણે કંઈક એવું કોમ્બિનેશન કરીશું કે મકાઈને બાફવાની પણ જરૂર નહીં પડે અને અલગથી એને દાણા છૂટા પાડીને ચેવડો બનાવવાની પણ જરૂર નહીં પડે. છતાં પણ મકાઈ છે એકદમ સરસ લાગશે અને એવો નાસ્તો તૈયાર થશે. તો આઈ હોપ કે તમને અવશ્ય ગમશે. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભક્તો, મકાઈને કાપવી કેવી રીતે એ તો તમે જોયું હશે હમણાં આગળ વિડીયોમાં. પણ હવે મકાઈને સિમ્પલી આપણે ફ્રાય કરવાની છે. એના માટે આપણે હાલ હું સિંગ તેલ લઈ રહ્યો છું. મકાઈને આપણે 4 ભાગમાં કટ કરી છે. એકના 2 ભાગ કરી, બીજા 2ના પાછા 4 કર્યા. એટલે આ પ્રકારની જો આ પતલી દાંડી થઈ જશે તો પછી એ મકાઈનો દાણો છે પાકી જશે. આપણે જે ડીપ ફ્રાય કરવાના છીએ તો સરસ થઈ જશે. મૂળ તો મકાઈનો દાણો પાકી જવો જરૂરી હોય છે ને આપણે આ કોઈક અલગ એક ચકેડા પાડ્યા છે, આવી રીતે પણ કરી શકીએ છીએ. નંબર 2, મકાઈનો પોતાનો જ એક અલગ ટેસ્ટ હોય છે અને આ તો આપણે અમેરિકન મકાઈ લીધી છે. બાકી દેશી મકાઈ પણ આપણે બહુ જ સારી જમવામાં હોય છે અને એ શેકીને ખાઈએ તો વધારે સારી લાગે છે. અમેરિકન મકાઈને આપણે બાફીને ખાઈએ તો વધારે સારી લાગતી હોય છે. આજે આપણે નવું એક ટ્રાય કરી રહ્યા છીએ, જોઈ છે રિઝલ્ટ કેવું આવે છે. મેં પણ એક જગ્યાએથી આ જોયેલી રેસીપી છે અને મને એમ લાગ્યું કે ટ્રાય કર્યા જેવી છે અને ખરેખર ગમે એવી છે. તો પછી એટલા માટે આજે આપણે આ ટ્રાય કરી રહ્યા છીએ. અને મહત્ત્વની વાત કે આજની રેસીપી બહુ ટૂંકી થવાની છે પણ બહુ જ જબરજસ્ત થવાની છે, એટલે છેક સુધી જોડાયેલા રહેજો. ભક્તો, આ બધું આપણું તેલ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી દઈએ છીએ. તો 1 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધો છે અને સાથે અડધી ચમચી જેટલો નમક લઈએ છીએ. હોમમેડ આપણો પેરી પેરી ગરમ મસાલો છે એ નાખું છું થોડો. લાલ મરચું પણ બહુ સરસ લાગશે. બસ આટલા જ મસાલા ઇનફ છે. સારી રીતે ચલાવી લઈએ. અને આની અંદર આપણે લીંબુ નાખી શકીએ છીએ ખટાશ માટે, પણ જો આપણે દહીંની અલગથી સોસ બનાવીશું તો પછી લીંબુની જરૂર નહીં પડે. તો આપણે હાલ લીંબુ નાખતા નથી કારણ કે દહીંનો સોસ અલગથી આપણે બનાવવાના છીએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખી છે. જુઓ, મકાઈ પાકી ગઈ છે. એની સાબિતી કે વળાક વળી જાય છે, બેન્ડ વળી જાય છે. આમ તો 2 થી 3 મિનિટ સુધી સતત મકાઈને રાખીશું તેલમાં તો એ પાકી જ જશે, એ કોઈ ઇશ્યુ નથી. છતાં આપણે એક ચેક કરી લઈશું બહાર કાઢીને. થઈ ગયો પરફેક્ટ. ભક્તો, આશરે 3 થી 4 મિનિટ સુધી આપણે ગરમ તેલમાં એને રાખ્યું છે અને હવે બહાર કાઢીએ છીએ. વી હોપ કે કાચું નહીં હોય. ચાલો ભક્તો, ફરીવાર પાછું તેલ ગરમ થવા દેવાનું અને ફરીવાર પાછી આપણી આ લાકડીઓ નાખી દઈએ છીએ મકાઈની.
ભક્તો તેલ ફ્લેવર ગરમ થાય ત્યાં સુધીમાં ગરમ છે ત્યાં સુધીમાં આપણે પહેલાં આપણો જે પેરી પેરી મસાલો હોમમેડ છે એ લગાવી દઈએ છીએ આછો. એક તો મકાઈનો પોતાનો જ સ્વાદ હોય અને વળી પાછું એ ફ્રાય થાય અને એમાં પાછું સિંગ તેલ હોય તો ખરેખર સુગંધ બહુ જ સરસ આવે છે. ભગવાનને આપણે થાળ જમાડવાનો છે. આવી રીતે તમે પણ અવશ્ય ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે. અને જો સરસ લાગે તો કોમેન્ટમાં આવીને અવશ્ય જણાવજો. મારા ખ્યાલથી આ વિદેશની એક આ પદ્ધતિ હોઈ શકે, કારણ કે ગુજરાતમાં અથવા ઇન્ડિયામાં મેં પહેલાં આવું ક્યારેય જોયું નહોતું. હમણાં મારા જોવામાં આવ્યું તો મને એમ લાગ્યું કે આપણે શેર કરવું જોઈએ. હવે જે આ મસાલો આપણે ચીપકાવ્યો છે, હજી આને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણી પાસે આપણો હોમમેડ સોસ છે. એની અંદર થોડુંક દહીં નાખી દઈએ, મોળું, તો એ માયોનીઝ જેવું કામ કરશે. અને પછી આપણી પાસે જે પીછી હોય ને આવી, તો એ સારી રીતે ચલાવી લઈએ. મકાઈની ઉપર આપણે લીંબુ પણ સરસ લગાવી શકતા હોઈએ છીએ, તો પણ સરસ લાગે છે. અને આ રીતે સોસ અને દહીં છે એને પણ આપણે આવી રીતે અપ્લાય કરી શકતા હોઈએ છીએ. ચાલો, આ તૈયાર છે ભગવાનને જમવા માટે. આવી રીતે દરેક મકાઈને તળી લેવાની અને પછી મસાલા છે એ અપ્લાય કરી લેવાના. એન્જોય કરજો, ભગવાનને ધરાવજો. છેલ્લે આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરે બનાવો એ ઠાકોરજીને અવશ્ય જમાડજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ નવી એક રેસીપી સાથે.